અમેરિકામાં રહેતા લાખો લોકો માટે પાસપોર્ટને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જો તમે અમેરિકન પાસપોર્ટ ધરાવો છો અથવા નજીકના ભવિષ્યમાં નવો પાસપોર્ટ બનાવવાનો કે જૂનો રિન્યૂ કરાવવાનો વિચાર કરી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે અત્યંત ઉપયોગી બની શકે છે. અમેરિકન સરકારે પાસપોર્ટ સિસ્ટમમાં મોટા ફેરફારો જાહેર કર્યા છે, જેમાં આધુનિક ટેકનોલોજી, વધુ સુરક્ષા, ઝડપી પ્રક્રિયા અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક નવા નિયમો અને ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. આ ફેરફારો માત્ર પાસપોર્ટના દેખાવ પૂરતા મર્યાદિત નથી, પરંતુ અરજી કરવાની રીતથી લઈને સુરક્ષા વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય મુસાફરીના નિયમો સુધી દરેક બાબતમાં મોટા બદલાવ લાવવામાં આવ્યા છે. તેથી જો તમે આ નિયમોથી અજાણ હશો, તો ભવિષ્યમાં મુસાફરી દરમિયાન મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. સૌથી પહેલા વાત કરીએ સૌથી મોટા ફેરફારની. હવે અમેરિકન પાસપોર્ટ મેળવવાની સમગ્ર પ્રક્રિયા વધુ ડિજિટલ અને હાઈટેક બનાવવામાં આવી રહી છે. અગાઉ નવો પાસપોર્ટ બનાવવા અથવા રિન્યૂ કરાવવા માટે લોકોને પોસ્ટ ઓફિસ, CVS અથવા વોલગ્રીન્સ જેવી જગ્યાઓ પર જઈને લાંબી લાઇનમાં ઊભા રહેવું પડતું હતું, ફોટોગ્રાફ પડાવવો, દસ્તાવેજોની હાર્ડ કોપી આપવી અને ત્યારબાદ અઠવાડિયા કે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી. પરંતુ હવે આ સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓનલાઈન અને ડિજિટલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે ઘણા અરજદારો સ્માર્ટફોન અથવા કમ્પ્યુટરના કેમેરાની મદદથી ઘરે બેઠા અરજી કરી શકશે. નવી સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેમેરા તમારા ચહેરાનું 3D સ્કેન કરીને તેને સરકારી ડેટાબેઝ સાથે મેચ કરશે. પરિણામે અલગથી ફોટોગ્રાફ પડાવવાની જરૂર નહીં રહે અને હાર્ડ કોપી જમા કરાવવાની પ્રક્રિયા પણ ઘણી હદ સુધી સરળ બનશે. સરકારનું માનવું છે કે આ ટેકનોલોજીથી સમય અને પૈસા બંનેની બચત થશે. તેમજ પાસપોર્ટ પ્રિન્ટિંગ અને વેરિફિકેશનની પ્રક્રિયા વધુ ઝડપથી પૂર્ણ થશે. હવે વાત કરીએ નવા પેટ્રિયટ પાસપોર્ટની. અમેરિકાની આઝાદીના 250મા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને નવા પાસપોર્ટની ડિઝાઇનમાં પણ ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા પાસપોર્ટને ઐતિહાસિક અને દેશભક્તિની ભાવના દર્શાવતો વિશેષ લુક આપવામાં આવ્યો છે. અંદરના પાનાઓ પર અમેરિકાના સ્વતંત્રતા સંગ્રામની ઝલક, ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સના મહત્વપૂર્ણ શબ્દો અને દેશના મહાન નેતાઓની કલાત્મક તસવીરો સોનેરી રંગની ડિઝાઇન સાથે સામેલ કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રીમિયમ ડિઝાઇન માટે નાગરિકોને કોઈ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં. સામાન્ય પાસપોર્ટની ફીમાં જ આ નવી આવૃત્તિ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે સાથે પાસપોર્ટના ડેટા પેજમાં પોલીકાર્બોનેટ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પાસપોર્ટને પાણી, આગ, વળાંક, ફાટવા અને અન્ય નુકસાન સામે વધુ મજબૂત બનાવે છે. ત્રીજો મહત્વપૂર્ણ ફેરફાર ડિલિવરી સિસ્ટમમાં કરવામાં આવ્યો છે. અગાઉ પાસપોર્ટ સામાન્ય કાગળના કવરમાં પોસ્ટ દ્વારા મોકલવામાં આવતો હતો, જેના કારણે ઘણા વખત નુકસાન થવાનો અથવા ખોવાઈ જવાનો ભય રહેતો હતો. હવે સરકારે નવી પ્રીમિયમ પ્રેઝન્ટેશન બોક્સ ડિલિવરી સિસ્ટમ શરૂ કરી છે. દરેક નવો પાસપોર્ટ મજબૂત અને આકર્ષક બોક્સમાં પેક કરીને મોકલવામાં આવશે. આ બોક્સની અંદર સર્ટિફિકેટ ઓફ એથેન્ટિસિટી એ પણ આપવામાં આવશે, જે દર્શાવશે કે પાસપોર્ટ સંપૂર્ણપણે અસલી છે અને તે સરકારના કડક સુરક્ષા ધોરણો અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે. આ નવી પદ્ધતિ પાસપોર્ટને સુરક્ષિત રીતે ગ્રાહક સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે. ચોથો મોટો બદલાવ ઇન્ટરેક્ટિવ ડિજિટલ પાસપોર્ટ સાથે જોડાયેલો છે. નવા પાસપોર્ટના કેટલાક પાનાઓ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જ્યારે તેને ઝડપથી પલટાવવામાં આવે ત્યારે તેમાં રહેલી ઐતિહાસિક તસવીરો ચાલતી હોય તેવો અનુભવ થાય છે. ઉપરાંત ખાસ સ્માર્ટ QR કોડ પણ આપવામાં આવ્યા છે. જ્યારે આ QR કોડને સ્માર્ટફોનથી સ્કેન કરવામાં આવશે ત્યારે અધિકૃત નેટવર્ક દ્વારા અમેરિકાના ઇતિહાસ, નાસાના મૂન મિશન અથવા આર્ટેમિસ પ્રોગ્રામ જેવી માહિતી અને શૈક્ષણિક સામગ્રી જોઈ શકાશે. આ ફીચર્સ માત્ર જાણકારી પૂરતા નથી, પરંતુ સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે આવી જટિલ ટેકનોલોજીની નકલ કરવી જાળસાજો માટે અત્યંત મુશ્કેલ બની જાય છે, જેના કારણે નકલી પાસપોર્ટ બનાવવાના પ્રયાસો પર પણ મોટો અંકુશ આવશે. હવે સૌથી મહત્વના નિયમ પર નજર કરીએ તો
જે દરેક મુસાફર માટે જાણવું જરૂરી છે. તે છે 6 મહિનાની પાસપોર્ટ વેલિડિટીનો નિયમ. જો તમે અમેરિકા બહાર આંતરરાષ્ટ્રીય પ્રવાસનું આયોજન કરી રહ્યા છો તો તમારો પાસપોર્ટ તમારી પરત ફરવાની તારીખથી ઓછામાં ઓછા 6 મહિના સુધી માન્ય હોવો જોઈએ. જો પાસપોર્ટની માન્યતા 6 મહિનાથી ઓછી બાકી હશે તો ઘણા દેશોમાં તમને ફ્લાઇટમાં બેસવાની મંજૂરી પણ નહીં મળે અથવા એરપોર્ટ પરથી જ પરત મોકલી શકાય છે. તેથી મુસાફરીનું આયોજન કરતા પહેલા પાસપોર્ટની એક્સપાયરી તારીખ ચકાસવી અત્યંત જરૂરી બની ગઈ છે. સાથે સાથે અમેરિકાની અંદર ઘરેલું હવાઈ મુસાફરી અને કેટલીક સરકારી ઇમારતોમાં પ્રવેશ માટે રિયલ આઈડીની અનિવાર્યતા પણ વધી રહી છે. નવા પાસપોર્ટ બુક અને પાસપોર્ટ કાર્ડ બંને સુરક્ષાના આધુનિક ધોરણોને અનુરૂપ તૈયાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ નાગરિકોએ ઓળખ સાબિત કરવા માટે જરૂરી દસ્તાવેજો સાથે રાખવાની સલાહ આપવામાં આવે છે. જો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. મુસાફરી રદ થઈ શકે છે, એર ટિકિટના પૈસા ડૂબી શકે છે, કેટલાક કિસ્સાઓમાં કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે અને ભવિષ્યમાં વિઝા મેળવવામાં પણ વિલંબ અથવા મુશ્કેલી આવી શકે છે. તેથી સમયસર પાસપોર્ટ રિન્યૂ કરાવવું અત્યંત મહત્વપૂર્ણ છે. હવે અમેરિકન પાસપોર્ટની વૈશ્વિક તાકાત વિશે પણ જાણીએ. વર્ષ 2026ના તાજેતરના આંકડા મુજબ અમેરિકન પાસપોર્ટ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટોમાંનો એક ગણાય છે. તેના આધારે અમેરિકન નાગરિકો 180થી વધુ દેશો અને પ્રદેશોમાં વિઝા ફ્રી અથવા વિઝા ઓન અરાઇવલની સુવિધા સાથે મુસાફરી કરી શકે છે. આ કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે અમેરિકન પાસપોર્ટ હજુ પણ સૌથી વિશ્વસનીય દસ્તાવેજોમાંનો એક માનવામાં આવે છે. યુરોપમાં મુસાફરી કરતા લોકો માટે પણ મહત્વના સમાચાર છે. નવી ડિજિટલ ચિપ અને પોલીકાર્બોનેટ ડેટા પેજના કારણે ETIAS જેવી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ સાથે વધુ સરળતાથી તાલમેલ બેસાડી શકાય છે. ઇમિગ્રેશન કાઉન્ટર પર સ્કેનિંગ દરમિયાન માહિતી ઝડપથી અને સુરક્ષિત રીતે શેર થઈ શકશે, જેના કારણે લાંબી લાઈનોમાં રાહ જોવાનો સમય ઘટી શકે છે. સુરક્ષા બાબતમાં પણ નવા પાસપોર્ટમાં અનેક આધુનિક ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. રંગીન ફોટોગ્રાફ અને વ્યક્તિગત માહિતી સામાન્ય શાહીથી નહીં પરંતુ લેઝર એન્ગ્રેવિંગ ટેકનોલોજી દ્વારા પાનાની અંદર જ કંડારવામાં આવશે, જેથી તેને કાઢી નાખવી કે ફેરફાર કરવો લગભગ અશક્ય બની જાય. પાનાઓમાં ખાસ માઇક્રોફાઇબર્સ અને અદ્રશ્ય સુરક્ષા દોરા ઉમેરવામાં આવ્યા છે, જે અલ્ટ્રાવાયોલેટ લાઇટ હેઠળ અલગ રંગોમાં ચમકે છે. ઉપરાંત દરેક પાનાના નીચેના ભાગમાં વિશેષ પરફોરેટેડ આલ્ફા ન્યુમેરિક નંબર આપવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ પાસપોર્ટનું પાનું કાઢીને નવું પાનું લગાવવાનો પ્રયાસ કરશે તો સમગ્ર પાસપોર્ટ અમાન્ય બની જશે અને એરપોર્ટના સ્કેનિંગ મશીનો દ્વારા તે તરત જ પકડી શકાય છે. આ વ્યવસ્થા ઓળખની ચોરી, દસ્તાવેજોની હેરાફેરી અને સાયબર ક્રાઇમ સામે વધારાની સુરક્ષા પૂરી પાડે છે. કુલ મળીને જોવામાં આવે તો અમેરિકન સરકાર દ્વારા પાસપોર્ટ સિસ્ટમમાં કરવામાં આવેલા આ ફેરફારો માત્ર ટેકનોલોજીનું પ્રદર્શન નથી, પરંતુ નાગરિકોની સુવિધા, આંતરરાષ્ટ્રીય સુરક્ષા, ઝડપી સેવા અને આધુનિક ઓળખ વ્યવસ્થાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જો તમે નજીકના સમયમાં વિદેશ પ્રવાસ કરવાની યોજના બનાવી રહ્યા છો અથવા તમારો પાસપોર્ટ ટૂંક સમયમાં એક્સપાયર થવાનો છે તો આજે જ તેની માન્યતા તપાસો. જો 6 મહિનાથી ઓછો સમય બાકી હોય તો વિલંબ કર્યા વગર નવી ડિજિટલ સિસ્ટમ દ્વારા રિન્યુઅલ માટે અરજી કરવાની તૈયારી શરૂ કરો. સમયસર લેવામાં આવેલું એક નાનું પગલું તમારી મુસાફરીને સરળ બનાવી શકે છે અને એરપોર્ટ પર થતી મોટી મુશ્કેલીઓથી પણ બચાવી શકે છે.